તો હાલો મિત્રો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. હાલો મિત્રો, કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચોથો પોઈન્ટ છે આપણો કે જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ. તો જમવામાં આપણે જોઈએ ને તો કેટલુંક જમવું જોઈએ. આપણને એમ થાય કે કેટલુંક ખાવું જોઈએ. તો જેટલી આપણને ભૂખ લાગી હોય ને એના કરતા ઓછું ખાવાનું. ટીવી જોતા જોતા નહીં ખાવાનું, એટલે આરામથી આપણું છે ને ટાઈમ આપણે જે જમવાનું ભોજન છે ને એ વધારે ન જાય આપણા પેટમાં. ત્યાં એવી કોશિશ કરવાની કે ટીવી જોતા જોતા ન ખાવ ને એવી, બરાબર છે. તો શું કરવાનું, તો જમવામાં છે ને આપણે જોવાની પ્લેટ છે ને હંમેશા પેલા નાની લેવાની જમવા સમયે, બરોબર. અને એમાં છે ને શાક રોટલી કે શાક રોટલો દાળ ભાત છે બધું એ વસ્તુ કોમન છે. સલાડ છે, બરોબર છે, કઠોળ છે, પણ તમારે મિનિમમ છે ને સલાડ તો લેવાનું જ. સલાડની અંદર તમે કાકડી, ટમેટું, કાંદો છે, બીટ છે, ગાજર છે, એ બધું મિક્સ કરીને સરસ, કોબી છે, અને તમે એની રીતે તમારી રીતે સલાડની તમને ભાવતો હોય એ રીતના બનાવી તમારે સલાડ જાજુ લેવાનું છે. સલાડમાં સારું એવું ફાઈબર હોય છે જે તમને ઝાઝા સમય સુધી છે ને ભૂખ નથી લાગવા દેતું. તો જરૂરથી સમાવેશ કરવો તમારે સલાડનો. અને એ સાથે એક ગ્લાસ છાશ લેવાની છે, મોળી. તો જમવામાં એ તમારી ડીશ ઉપર ધ્યાન રાખવાનું કે બીજી વસ્તુ ઓછી લેવાની અને સલાડ થોડુંક વધારે લેવાનું, બરાબર છે. પછી જમ્યા પછી કેવું છે ખબર, જમ્યા પછી આપણું જે જઠરાગ્નિ હોય ને પ્રદીપ્ત હોય, મતલબ પ્રોસેસ કરતું હોય પચાવવા માટે. તો આપણે ઘણા બધાને ટેવ હોય કે જમીને પછી છે ને તરત એક ગ્લાસ જેટલું એક કે દોઢ ગ્લાસ જેટલું છે ને પાણી પી લે. તો શું કરવાનું છે, આપણે જમીન તરત પાણી નથી પીવાનું. હું પણ ઘણા ટાઈમથી જમીન પાણી નથી પીતી. જ્યારથી મને ખબર પડી છે ને કે જમ્યા પછી તરત પાણી ન પીવાય, શરીર એટલે જ વધે. હવે સાચું હોય કે ખોટું નથી ખબર, પણ હું નથી પીતી. તો ટ્રાય તમારે પણ કરી જોવાની કે શું આ સાચું થાય છે. ફેર પડે તો શું વાંધો છે, જમીન તરત પાણી નથી પીવાનું, બરાબર છે. જ્યારે તમને એવું કંઈક બહાર ગયા એવું લાગે પીવું પડે તો એક ઘૂંટડો જેટલો પી લેવાનો. અને એ કોશિશ કરવાની કે જમ્યાના 1 કલાક પછી તમે પાણી પી શકો, બરાબર, જેટલું પીવું હોય ને એટલું. અને જમ્યા પછી ફરજિયાત વજ્રાસનમાં બેસવું. એનાથી તમારી પાચન શક્તિ બહુ સારી થશે. જે કબજિયાતનો પ્રોબ્લેમ છે ને ઘણા બધાને, એ પણ સારો થઈ જશે. જમીને તરત 5 થી 10 મિનિટ તમારે છે ને તમારા ટાઈમ પ્રમાણે અને તમે બેસી શકો ને એ પ્રમાણે ધીમે ધીમેથી શરૂઆત કરવાની. 5, 10, 15 મિનિટ સુધી બેસવાનું છે એક ધારું. તો તમે ત્યાં સુધી બેસો, એવી રીતના ટ્રાય કરવાની. ધીમે ધીમે એકહારે નહીં બેસાય. જે લોકો ન બેસતા હોય ને એના માટે છે. જે લોકો બેસતા હોય તો એ લોકો ઓલરેડી બેસતા જ હોય છે. તો એ જરૂરથી તમારા ડાયટમાં સામેલ કરજો કે જમ્યા પછી કલાક પાણી નહીં પીવાનું ને જમ્યા પછી 15 મિનિટ છે ને આરામથી વજ્રાસનમાં બેસવાનું, બરાબર છે. તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. હવે જોઈએ 5મો ટોપિક આપણે, કે ઘણા ડાયટ તો પ્રોપરલી કરે છે પણ ઘણા છે ને પાણી પીવામાં બહુ ધ્યાન નથી આપતા. તો જે લોકો ડાયટ કરતા હોય એને કમ્પલસરી છે ને દિવસ દરમિયાન 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. જેનાથી શું થશે ખબર, તમે પાણી પીશો ને સારું તમારા બોડીમાં, તો પાણી તો નહીં ઘટે, બરાબર, ડાયટ દરમિયાન. પછી તમને અમુક જે પ્રોબ્લેમ થાય છે ને હેરફોલની, સ્કિન કાળી પડી જવાની, એ પ્રોબ્લેમ પણ નહીં થાય તમે પ્રોપર સરખું પાણી પીશો ને તો ઘણાને એવું હોય કે અમને છે ને ભૂલાઈ જાય છે કે કયા ટાઈમે કેટલું પાણી પીવું ને તેમ. તો તમારે શું કરવાનું ખબર છે, અડધી કલાકનો છે ને અલાર્મ મૂકી દેવાનો, બરાબર. એટલે અલાર્મ વાગે ને એટલે આપને યાદ આવી જાય કે આપણે ત્યારે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું. એટલે તમારું છે ને ઝાઝું પાણી પણ ન જાય પેટમાં અને ઓવર ન થાય, અને તમારે છે ને ભૂલાઈ પણ ન જાય. જે તમને છે ને ઓવર ઇટિંગથી બચાવશે. જે તમને કહો ને વચમાં અમને બહુ ભૂખ લાગે છે તો તમે અડધી કલાકે પાણીનો ગ્લાસ પીશો ને તો તમે જે બીજું ખાવાનું છે એનાથી બચી શકશો. ભલે ને બીજું વસ્તુમાં આપણે ફ્રૂટ કેવું જ લેતા હોય, છતાં આપણે એટલું એક ગોલ આપણે જે ડાયટ કરતા હોય ને એમાં સામેલ કરવાનું. આ મહત્વનો ભાગ છે પાણી. પાણી ફરજિયાત 2.5 થી 3 લીટર તમારે પીવાનું છે દિવસ દરમિયાન, બરાબર છે. અને ટ્રાય પણ કરવાની એવી કે આ પીવાય જ જાય, અને એનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે. અને જરૂરથી ટ્રાય કરવાનું પાણીવાળું ટોપ. હવે છે પોઈન્ટ આપણો 6થો, જે છે કસરત કરવાની, બરાબર છે. હવે કસરત તો ફરજિયાત તમારે છે ને કરવાની જ છે. કસરતમાં તમે ચાલી શકો, ઘણાને ચાલવાનું હોય, દોરડા કૂદવાનું હોય, સ્વિમિંગ કરવાનું હોય, પછી એરોબિક્સ છે,
યોગા છે, એ બધું તમે તમારી મનપસંદનું કરી શકો. કસરત હંમેશા આપણને જે ગમતી હોય ને એ જ કરવી જોઈએ. શું કામ ખબર? કેમ કે આપણે એમાં કન્ટિન્યુ રહી શકે. બીજું આપણે ફોનમાં જોઈએ કે ભાઈ મને આ વસ્તુ કસરત આપણે જોઈએ છે, ઘણા ફોનમાં જોઈને જ કરતા હશે કસરત. તો થાય કેવું કે એમાં સારું બતાવે કે આમાંથી આ ભાગ ને એટલો ઓછો થઈ જશે. આપણે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કરીએ, આપણને ગમતી નથી કસરત પણ છતાં આપણે કરીએ તો થાય શું કે તમે ઝાઝા ટાઈમ સુધી કરી ન શકો, તમને કંટાળો આવવા મળે. તો એવી કસરત કરો કે તમને છે ને ગમે, તમને એ કરવી ગમે, તમને કંટાળાજનક ન લાગે. મતલબ તમે એની રાહ જોવો કે ક્યારે ટાઈમ આવે ને ક્યારે આપણે કસરત કરીએ. જેમ કે ચાલવાનું, તો તમે એ ચાલવાની કોશિશ છે ને 45 મિનિટ બહુ સારી છે. 45 મિનિટ તમે મિનિમમ ચાલો ને તો તમારું ક્યારેય વજન નહીં વધે. બરોબર. ડાયટ પછી જો તમારે ઘણા બધા કહેતા હોય કે મારે મેન્ટેન રાખવા શું કરવું, તો તમારે દિવસ દરમિયાન 45 મિનિટ ચાલવાનું જ. પછી ઘણા લોકો ફ્લેટમાં રહેતા હોય તો તમારે લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો, એને બદલે સીડીનો ઉપયોગ કરવાનો. બરાબર. પછી તમે ઓફિસથી કે તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ છો તો એ કોશિશ કરવાની કે આપણે ત્યાં ચાલીને જઈએ. બરોબર છે. ચાલવાથી બહુ સારો ફેર પડે છે. તમે આ છે ને ટિપ્સ જરૂર અપનાવજો ચાલવાની છે ને તે. એના પછી તમે ઘરે સૂર્ય નમસ્કાર છે, થોડાક પ્રાણાયામ છે, યોગા છે, સૂર્ય નમસ્કાર કરી શકો. જેમ તમને બોડી શેપમાં આવવાનું સારું એવું રિઝલ્ટ છે. અને ઘણાનો સવાલ પણ છે કે બોડી શેપમાં લેવા શું કરો, તો સૂર્ય નમસ્કાર કરો, તમને સારું એવું પરિણામ મળશે. ધીમે 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 ચાલુ કરવાના અને 51 સુધી થાય ને ત્યાં સુધી કરવાના કન્ટિન્યુ. બરોબર. તો તમે આ આદતમાં એક કસરતની આદત પણ બનાવો જે તમને સારું એવું પરિણામ આપે છે વજન ઉતારવા માટે. 7મો પોઈન્ટ આપણો છે બહારની વસ્તુને સ્કીપ કરવાની. હવે તમે ડાયટ કરો છો 4 મહિનાનો, બરાબર, 4 મહિના, 2 મહિના, 3 મહિના, તો તમારે એ ડાયટ દરમિયાન છે ને તમારે કોઈ પણ વસ્તુ બહારની નથી લેવાની. બેકરીની નહીં, આઈસ્ક્રીમ નહીં, શુગરવાળી કોઈ વસ્તુ નહીં, મીઠાઈ નહીં, કે પાઉં નહીં, કે જંક ફૂડ, પીઝા, બર્ગર, પાણીપુરી, કોઈ પણ વસ્તુ બહારની નથી લેવાની. તમારે એ ટ્રાય કરવાની. કેમ કે તમારે એટલું વિચારવાનું છે કે આ બધી વસ્તુ છે ને તમને 2 મહિના કે 3 મહિના કે 4 મહિના પછી મળવાની છે, બંધ નથી થવાની. પણ તમે તમારું જે ગોલ, તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે ને, જો એમાં તમે થોડું કામ તેમ કરશો ને તો પછી તમે ક્યારેય તમારું જે ટાર્ગેટ છે ને ત્યાં સુધી નહીં પહોંચી શકો. એટલા માટે ડાયટ કરતા હોય ને ત્યારે બહારની વસ્તુ ખાવાનો આગ્રહ જ નહીં રાખવાનો. મનમાં એવું રાખવાનું જ નહીં કે હા હું આ બધા ખાઈ છું તો હું પણ ખાઈ લઉં ને હું રહી ગઈ ને આમ ને તેમ. કેમ કે આપણે જોઈએ છીએ કે બધી વસ્તુ પહેલેથી મળતી જ આવે છે ને આગળ મળવાની જ છે. તો તમારે એક વખત તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી ગયા ને પછી છે ને તમારે પછી કેવું કરવાનું, મેન્ટેન રાખતા શીખી જવાનું. એ હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ કે કઈ રીતના મેન્ટેન કરવું નહીં. પણ ડાયટ દરમિયાન જો તમે એક વખત બહારની વસ્તુ બંધ કરી દીધી ને તો એનો બહુ જ સારો ફાયદો થશે ને જલ્દી પરિણામ મળશે. તો એવી ટ્રાય કરવાની કે બહારની વસ્તુ ન લેવાય. ઓકે. 8મો પોઈન્ટ છે આપણો અને જે છે છેલ્લો પોઈન્ટ. તો ચાલો જણાવો એના વિશે. એ છે મેડિટેશન. બરાબર. મેડિટેશન જરૂર કરજો. તમે ડાયટ કરો છો તો તમારે છે ને 10 મિનિટ સુવા ટાઈમે અને 10 મિનિટ જાગીને તરત, જ્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને જાગ્રત હોય ત્યારે, એ 10 મિનિટ સુવાના ટાઈમે જ્યારે તમને ફૂલ ઊંઘ આવે છે અને જાગીને તરત આંખ ખુલતા તરત 10 મિનિટ છે ને ધ્યાનમાં બેસી જવાનું છે. તો મેડિટેશન જરૂર કરજો. મેડિટેશનથી બહુ સારો ફાયદો થાય છે. કહેવાય ને કે મન મક્કમ જોઈએ. મન મક્કમ કરવા માટે તો તમને મેડિટેશન બહુ સારો એવો ફાયદો આપશે. તેનાથી તમારું મન છે ને ડગશે નહીં. તમે જે ધાર્યું પરિણામ તમારે જોઈએ છે ને તમને મળી જશે. તો આ નિયમ તમે અપનાવી લો તો તમને બહુ સારો ફાયદો થશે વજન ઘટાડવામાં. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. તો જો તમને મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને અને શેર કરવાનું ભૂલતા નહીં હો. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.